ખૂબ સારી એવી તૈયારી છે ભાઈ. અત્યારે રામકથાની પંખા પણ લાગી ગયા છે ભાઈ અહીંયા બધી. હવે ખાલી આ સાઈડમાં ખાલી કાપડ જ મારવાનું બાકી છે. જોકે સપ્તાહ શરૂ થવાની ઘણી બધી વાર છે ને. તો અત્યાર દિવસનું જ્યાં સરસ મજાની પ્રસાદી રૂપે શીશોડો જ્યાં સેવા કરતા ભાઈ ભક્તો માટે અત્યાર દિનો જ્યાં શરૂ થઈ ગયો છે મિત્રો. રામ નામ ભજલે ભજલે રામ નામ સુખધામ. જય ભવાનાથ મિત્રો બધાને જય સીતારામ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં પાલીતાણા તાલુકામાં સગાપરાની ધાર, જ્યાં સરસ મજાની રામકથાનું આયોજન જ્યાં થવા જઈ રહ્યું છે. તો કે 18/4/2023 રોજ. અને અત્યારે હાલ આશ્રમે છીએ. તો સરસ મજાનું પહેલાં સંપૂર્ણ આશ્રમ જોઈશું, ત્યારબાદ જ્યાં રામકથાનું જ્યાં સરસ મજાનો ડ્રોમ નાખેલો છે તે જગ્યા પણ બોલાવીશું, કેવી તૈયારી ચાલી રહી છે એ પણ બતાવીશ. અને અત્યારે ભાઈ સરસ મજાની તૈયારી જોરદાર તડામાર સાથે જ્યાં થવા જઈ રહી છે. જ્યારે આશ્રમમાં અમુક ઘણી જગ્યાએ જ્યાં કલર કામ પણ થવા જઈ રહ્યું છે, અને સામે જ્યાં મંડપનું કામ પણ ચાલી રહ્યું છે. તો હજી તો કે ટૂંક જ સમયની વાર છે. તો તે જગ્યા પર જઈશું અને સંપૂર્ણ માહિતી જ્યાં રામકથા બેસે સગાપરાની ધાર, તો સંપૂર્ણ માહિતી આ બ્લોગમાં તમને મળી રહી છે. તમે પણ અવશ્ય આવવાનું ચૂકતા નહીં 18 તારીખના દિવસે. તો હાલો જ્યાં રામકથા બેસે છે તે જગ્યા પર જઈ. અને જોકે આ આશ્રમ તો આપણે આગલા બ્લોગમાં પણ જ્યારે સંપૂર્ણ બ્લોગ હોય આશ્રમનો તો આગળનો બ્લોગ મૂકેલો છે. પણ અત્યારે જ્યાં રામકથા બેસવાની છે તે જગ્યા પર જવાનું છે, તેમની માહિતી જ્યાં તમારી સમક્ષ શેર કરવાની છે. તો તે જગ્યા પર જઈ મિત્રો ખાસ કરીને તો જ્યાં અત્યારે હાલ જ્યાં અહીંયા ગેટથી જ તે અહીંયા સરસ મજાનો જ્યાં રોડ બનાવવામાં આવ્યો છે ભાઈ, તે જ્યાં પંડાલ છે સામે તે જગ્યા પર. અને દરેક માટે બાઇક ભક્તો માટે આવતા કોઈ પ્રકારની તકલીફ ન પડે એટલે સરસ મજાનો જ્યાં રોડ પણ તૈયાર થઈ ગયો છે. અને હાલો આગળની વ્યવસ્થા જોઈ. આ સરસ મજાનો જે આશ્રમ છે અને આપણે સામેની જગ્યાએ જ્યાં રામકથા બેસવાની છે તે જગ્યા પર જઈએ છીએ. તો જ્યાં આશ્રમની એક્ઝેક્ટ સામે અહીંયા જ્યાં આશ્રમનો જ્યાં મેન ગેટ કહી શકાય ને ત્યાંથી જ્યાં સામે છે જ્યાં સરસ મજાની મોરારી બાપુ પૂજ્ય મોરારી બાપુના મુખે રામકથા જો કે નિહાળો તમે પણ અવશ્ય આવજો. તો તે જગ્યા પર અત્યારે હાલ જઈ રહ્યા છે. ત્યાંની જ્યાં માહોલ જોઈ લઈ હાલ કેવોક છે. અને ખાસ કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં ભાઈ. ફાઇનલી મિત્રો જ્યાં સામે સરસ મજાનો જ્યાં પંડાલ જો કે જર્મન ડ્રોમ અને એમની સમક્ષ અત્યારે કામ શરૂ છે. તો આ રીતનું કંઈક ભાઈ ડેકોરેશન થવાનું છે અહીંયા. તો પહેલાં તો મિત્રો તમને હાલ જ્યાં ગેટ બતાવી દો, એક જોરદાર ગેટ અહીંયા જ્યાં અત્યારે હાલ બનાવવા જઈ રહ્યો છે. હજી તૈયાર નથી થયો, પણ આમ તમે ખાલી ગેટ જોવો તો તમને લાગશે કે નહીં ભાઈ ગજબ એક ગેટ બનાવેલો છે. તો એ પણ તમે જ્યાં હાલ જોઈ શકો છો મિત્રો. આ જ્યાં એન્ટ્રી ગેટ છે રામકથાની અંદર જવાનો, તો ગેટ પણ કંઈક અલગ છે ભાઈ, જોરદાર, કંઈ ઘટે ને એવો ગેટ છે ભાઈ. તો હજી તો કામ શરૂ છે, તૈયાર થશે તો એ કંઈક આ ગેટ જ તે મિત્રો કંઈક અલગ જ ગેટ લાગવાનો છે. બાકી વિશાળ જગ્યા છે. તમે જ્યાં સુધી નિરીક્ષણ કરો ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ ઘણા બધા ડ્રોમ નાખેલા છે. સામે પણ એક ડ્રોમ નાખેલો છે અને ઓલકોર મંડપ પણ નાખેલા છે ભાઈ. જગ્યાની મિત્રો અહીંયા જગ્યા બહુ જોરદાર છે કે નહીં, એટલે બધું અલગ અલગ વ્યવસ્થિત તો કે ટ્રાફિક ન થાય એ જગ્યાએ નાખ્યું છે. પહેલાં હાલો અહીંયા જ્યાં ડ્રોમ તૈયાર થઈ ગયો છે તો ખાસ કરીને તો પહેલાં એમની અંદર જઈ આપણે પહોંચી ગયા છીએ. ત્યારે જ્યાં રામકથા બેસવાની છે તે જગ્યા પર પહોંચી ગયા છીએ ફાઇનલી. અને અહીંયા સરસ મજાનો અત્યારે જોકે મંડપ હાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે મિત્રો. અને સામે સરસ મજાનું ટેસ્ટ છે. અત્યારે જો ઉપરનું ફંક્શન પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ શક્યું છે. LED લાઇટ પણ લાગી ગઈ છે. તો સાઈડનું કામ થોડું બાકી રાખ્યું છે અત્યારે વાતાવરણના હિસાબે. જો કે અત્યારે વાતાવરણ હાલ જે આગાહી આપે છે એમના માટે આ સાઈડનું જે કાપડ છે હાલ બાકી છે. બાકી બધી તૈયારી સંપૂર્ણ થઈ શકી છે. અને એ ઘણા દિવસની વાર પણ છે. તો તમે પણ શું આવવાની ચૂકતા નહીં. આ સરસ મજાનો જ્યાં ડ્રોમ નાખ્યો તો એ પણ તમે જ્યાં હાલ નિહાળી શકો છો. તો સામે જગ્યાએ સ્ટેજ છે અને બહુ વિશાળ જગ્યામાં મારા ખૂબ સારી એવી તૈયારી છે ભાઈ. અત્યારે રામકથાની પંખા પણ લાગી ગયા છે ભાઈ અહીંયા બધી. હવે ખાલી આ સાઈડમાં ખાલી કાપડ જ મારવાનું બાકી છે ભાઈ. તો તમે પણ ખાસ કરીને આવજો અને વિડીયો બીજા સાથે શેર કરજો, તો બીજા પણ જ્યાં રામકથાનો લાભ લઈ શકે. બાકી જો હજી બીજું પણ કામ ઘણું ખરું ત્યારે હાલ બાકી છે સ્ટેજનું. જો કે હજી તો વાર છે પણ તડામાર તૈયારી થઈ રહી છે મિત્રો. અને અહીંયા ડ્રોમ એક ખાલી મિત્રો અહીંયા સોફા પણ હાલ પડ્યા છે. અને આની કોઈ જ્યાં સોફા હાલ તમે જ્યાં જોઈ શકો છો તે હાલ VIP સોફા છે. તો કે આટલેક સુધી હાલ આવી જશે. તો આ કંઈક આગળના ટેજમાં VIP સોફા છે. અને
આ પણ જો કે સોફા જ છે પણ પાછળના, અને ઓલ્કોની સાઈડમાં જ્યાં સરસ મજાના કહેવાય રેડ કલરના સોફા, તો તે આગળની સાઈડ મૂકવામાં આવશે. એટલે બધી વસ્તુઓ આવી ગઈ છે, ખાલી ગોઠવવાનું હાલ બાકી રહી ગયું છે મિત્રો. અને સામે તમે હાલ જ્યાં નિહાળી શકો છો મિત્રો, ત્યાં દૂર છે, જો કે ત્યાં પણ ડ્રોમ નાખેલો છે હાલ, એ પણ તમે જ્યાં જોઈ શકો છો. અને એની વ્યવસ્થા ભાઈ ખૂબ સારી છે, જગ્યા સંપૂર્ણ બહુ મોટી જગ્યા છે, એટલે ખૂબ આનંદ આવવાનો છે જ્યાં અમારા જ્યાં સગાપરા રામકથા સાંભળવામાં. તો તમે પણ જ્યારે 18 તારીખથી 26 તારીખ સુધી તો તમે પણ એકાદો દિવસ અચૂક આવવાનું ચૂકતા નહીં ભાઈ. જોરદાર આયોજન કરેલું છે, અને ભાઈ આની નીચે બેસવાની કંઈક મજા જ અલગ છે એવું હોય. કેમ કે અહીંયા હજી જો કે ઓલા મોટા ફેન આવે એ ફિટિંગ કરવાનું હાલ શરૂ છે, એમનો છેડો પણ હાલ અહીંયા કાઢેલો છે, જો કે વાયર. તો હાલો આનથી આગળ જઈ અને આગળની વ્યવસ્થા જોઈ. તો આપણે પહેલાં જ્યાં સામે જ્યાં મંદિર છે ત્યાં દર્શન કર્યા બાદ અહીંયા જે આવી જવાનું જ્યાં રામકથા સાંભળવા. અને આપણે આગળ પણ આવ્યા હતા જ્યાં લાલો ફિલ્મની ટીમ જ્યાં અહીંયા આવ્યા હતા, ભૂમિપૂજન હતું. તો તે દિવસે આપણે આવ્યા હતા ને ફરી પાછા અત્યારે હાલ આવી ગયા છે ભાઈ, અને રામકથા સાંભળવા પણ ચૂકવશું. તમે પણ આવજો. આજે આપણી સાથે જગદીશભાઈ એની કર જ્યાં સુનિલ માટે કંઈક આવી પણ વ્યવસ્થા કરવી પડતી હોય યાર મંડપ રાખવા માટે. જો અહીંયા જ્યાં સરસ મજાના બોલ, અને અહીંયા સરસ મજાનો જ્યાં મંડપ હાલ તૈયાર થઈ રહ્યો છે. અને સામે પણ અલગ અલગ વ્યવસ્થા રાખેલી છે કંઈક યાત્રિકો માટે. અને ભાઈ મેળાની પણ સુવિધા આ જગ્યા પર હાલ થવાની છે. હજી આની પર સાઈડ જોઈ છે, હજી ક્યાંય મેળો દેખાતો નથી, પણ મેળો આવશે એટલે સુખ હાલ તે જગ્યા જોઈ લે. બાકી આમ તો જ્યાં જુઓ ત્યાં તમે હાલ જગ્યા જ છે. તો આનંદ મેળાનું કેમ છે એ પણ ખાસ કરીને જોવું પડશે. અને અહીંયા જ્યાં પાર્કિંગ વ્યવસ્થા અલગ અલગ આવી ઘણી LED લાઇટો સામે હાલ મૂકી દીધી છે ભાઈ. અને આ જ્યાં ગેટ મિત્રો, જ્યાં રોડ સુધી જો ત્યાં સુધી ભાઈ લાઇટ સરસ મજાની લાઇટ ડેકોરેશન ખૂબ સારી મિત્રો. ત્યાંની વ્યવસ્થા હાલ જોઈ નાખી છે. મંડપની તડામાર તૈયારી થઈ રહી છે, ને આપણે અત્યારે પહોંચી ગયા છે ભાઈ ભાવનગર પાલિતાણા હાઈવે. તો અહીંયાથી પણ જ્યાં સરસ મજાનો જે અહીંયા જવાનો રસ્તો છે, અહીંયા તમે જ્યાં બોર્ડ ગૃહાશ્રમ કૈલાશ ટેકરી સગાપરાની ધાર, તો અહીંયાથી પણ સરસ મજાનો રોડ છે ને અહીંયા ગેટ પણ મૂકેલો છે. તો એ પણ તમે હાલ જોઈ શકો છો. અહીંયા સપ્તાહ સાંભળવા આવતા હોય તો અહીંયા ગેટ પણ છે. તો અહીંથી પણ તમે જ્યાં સપ્તાહ સાંભળવા જઈ શકો અહીંયા સરસ મજાનું જ્યાં બોર્ડ પણ મારેલું છે, પરમ પૂજ્ય સંત શ્રી વિજયગીરી બાપુ. તો અવશ્ય તમે પણ રામકથાનો લાભ લેવા અચૂક પધારજો. અને ત્યારે હાલ જ્યાં કહી શકાય મેળાની હાલ સુવિધા આપણે હાલ નથી જોઈ અત્યારે, કેમ કે ભાઈ ત્યારે તડકાને આવી ગયા હાલ બ્લોગ બનાવવા. પણ નેક્સ્ટ બ્લોગમાં હાલ માહિતી આપી દઈશ. તો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવ.